શું કરે બેન? મમ્મી જો સરસ મજાની નાઈન બનાવું છું. આમ તો રોટલી કહેવાય પણ મેંદાની લોટની છે એટલે નાઈન કહી. તમારી ફ્રેન્ડ છે ને એ હું ક્લાસીસ જતી ને તો લઈ આવ્યા હતા. તમે કીધું ચલો તમને બધાને ટેસ્ટ કરાવો અને મસ્ત આવે ટેસ્ટમાં પણ જો. મસ્ત બને. અને એમનું છે ને ખાલી આવી રીતના નોર્મલ જ આવે છે પેકિંગ. પેકિંગમાં કશું કઈ આવતું નથી પણ મેંદાની રોટલી કહેવાય. રેડીમેડ જ મળે છે તૈયાર જ એટલે. અને ઘરે આવીને જો આમ કઈ કામમાં બિઝી કે હોય ને આપણે રસોઈ બનાવવા ન પહોંચીએ તો આવી રીતના કઈક જુગાડ થઈ શકે હે ને મમ્મી આનો? હા બહુ થાકી જાવ જો કે મમ્મી તેમ કહેતા હશે કે આનું આવા કંઈક ને કંઈક અલગ અલગ ફતર હોય જ પણ નવું નવું ટેસ્ટ કરવું જોઈએ. અને હવે પછી આપણે છે ને આનું ટેસ્ટમાં કેવું આવે ને એ ચેક કરશું હે ને મમ્મી કે સ્વાદ કેવો આવે એવું બી ટેસ્ટ કરશું. તો આપણે મમ્મીના રિવ્યુઝ લઈએ કે કેવું છે મમ્મી સ્વાદમાં બહુ મસ્ત ની છે ને આમ સાને આરે પણ ખાવાની મજા આવે, દહીં ની આરે પણ મજા આવે, શાક ની આરે પણ મજા આવે, બહુ મસ્ત લાગે. આમ છે ને પડવારી આવે ને એટલે જો આમ પાપડી જેવું થઈ જાય અને સ્વાદમાં એકદમ મસ્ત આવે છે. મને ટેસ્ટ ગમ્યું ને એટલે મેં કીધું ઘરે બધાને ટેસ્ટ કરાવું. અને કેટલા લોકોએ આ ખાધેલી છે અથવા જોયેલી છે કે કોઈને ખ્યાલ છે કે આ કેવી આવે સ્વાદમાં છે તો જરાક મને કમેન્ટ કરજો. મોસ્ટ ઓફ લોકોએ તો ખાધી જ હશે જો કે, પણ એમના પેકિંગમાં કશું નથી એટલે હું તમને કશું કહી નહીં શકું. બાકી અત્યારે ફૂલ કેરીની સિઝન ચાલુ છે તો જો પાકેલી કેરી છે, કાચી પણ છે અને એમનો મુરબો પણ છે. હાલો બધાય જમવા. અને ફૂલ મોજ છે જમવામાં હે ને મમ્મી? તો ચલો બધા જમવા. બાકી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારા પેજને ફોલો કરજો. જય માં મોગલ, રાધે રાધે.